સમાચાર આવે છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા. કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યાએ એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કઈ ચૂંટણી લડવી નથી. અને આજે બિનહરીફ 11 તારીખે પછીની જે 11 તારીખે ફોર્મ ભરાય ત્યારે સિંગલ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું આવ્યું. એવી લગભગ 100 બેઠકો છે ગુજરાતમાં, લગભગ 100. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.